નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં। તો આજે એક મહત્વનું જે ચેપ્ટર આપણે લઈને આવ્યા છીએ, જે પરીક્ષા લેનાર છે એના માટે એક મોસ્ટ ફેવરિટ જે ટોપિક કહેવાય એ છે આ। તો આપણે એના વિશે વાત કરીએ તો આજનું આપણું નવું ચેપ્ટર છે, તેનું નામ છે પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશર। તો કે પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશર એટલે શું, કેમ એને પોર્ટેબલ કહેવામાં આવે છે? તો કે તમે હાથ વડે ઉંચકી અને કોઈ આગ લાગી છે નાની, ત્યાં તમે ફટાફટ જઈ અને આગને બુઝાવી શકો, તેને પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશર કહેવાય, જે તમારા હાથ વડે તમે લઈ અને ચલાવી શકો છો। આ ફર્સ્ટ ફાયર ફાઇટિંગ ઉપકરણ છે। એક નાની આગ લાગી છે ત્યાં તમે જો આનો ઉપયોગ કરશો તો તે આગ છે એ મોટું સ્વરૂપ ધારણ કરશે નહીં અને તમારું સંપત્તિનું, તમારું અને જાનમાલનું નુકસાન થતું અટકાવશે। તો ખાસ કરીને પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશરનો આપણી ફાયરની ભાષામાં કહીએ તો અને ફાયરમાં કહીએ તો બહુ આનું મહત્વ રહેલું છે। તો તેના વિશે આપણે આગળ વાત કરીએ તો કે પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશર છે તેને ભારતીય માનક BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે તેને 5 ભાગમાં વિભાજન કરેલા છે। તો તેના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ તો કે પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશર કેટલા પ્રકારના છે? તો કે 5 પ્રકારના। તો કે વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર એટલે આપણને ખબર પડી જાય જેવા નામ એવા ગુણ છે કે વોટર ટાઈપમાં પાણી હશે। તો કે મેકેનિકલ ફોર્મ ફાયર એક્સટિંગ્વિશર, બરોબર, આમાં મેકેનિકલ ફોર્મ ફાયર એક્સટિંગ્વિશર છે એટલે આવે છે એટલે ફોર્મ હશે મેકેનિકલ ટાઈપનો। પછી છે CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર, પછી છે ડ્રાય કેમિકલ પાવડર વાળો ફાયર એક્સટિંગ્વિશર અને નીચે છે ABC ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર। તો આની આપણે વિગતવાર આગળ ચર્ચા સ્ટેપ બાય સ્ટેપ કરશું। તો પહેલા આપણે છે વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર, તેની આપણે ચર્ચા કરીએ। વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર, આપણે તેના વિશે ચર્ચા કરીએ કે વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર છે તો એને કેવી રીતના ચલાવે, શું એનું કાર્ય હોય છે, કેવી રીતના કાર્ય કરે છે, તો તેના વિશે આપણે વાત કરીએ કે પોર્ટેબલ જે ફાયર એક્સટિંગ્વિશર છે તેમાં છે વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર। તો કે વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર છે તે નામ જોતા ખબર પડી જાય કે વોટર ટાઈપ એટલે અંદર પાણી ભરેલું હશે। તો એમાં 9 લીટર પાણી ભરેલું હોય છે અંદર અને આ CO2 કાર્ટ્રિજ ટાઈપ છે, બરોબર। CO2 કાર્ટ્રિજ ટાઈપ વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર છે એટલે CO2 ની 60 ગ્રામની કાર્ટ્રિજ હોય છે જે 50 બારના પ્રેશરથી પ્રેશરાઇઝ કરેલી હોય છે। એટલે 60 ગ્રામની કાર્ટ્રિજ 50 બાર પ્રેશર એટલે ઘણું બધું પ્રેશર કહેવાય। હવે આને ચલાવવા માટે તમે શું કરશો? પહેલા તો હેન્ડલથી ઝાલી અને તમે જે તે જગ્યાએ જવાનું છે, આગ લાગી છે ત્યાં લઈ જશો તમે। પછી પ્લન્જર સેફ્ટી ક્લિપ હટાવશો પ્લન્જર પાસેથી, પછી પ્લન્જરને પ્રેસ કરશો। જેવું પ્લન્જર પ્રેસ કરશો એટલે આ કાર્ટ્રિજ જે છે એના સીલ એ તૂટી જશે। સીલ તૂટતાની સાથે જે કાર્ટ્રિજમાંથી જે ગેસ છે તે પોર્ટ હોલની મારફતે, ક્યાંથી આ પોર્ટ હોલ છે બે, પોર્ટ હોલની મારફતથી અંદર સિલિન્ડરમાં અંદર આવી જશે। અંદર આવતાની સાથે પ્રેશર એટલું બધું હશે એટલે પ્રેશર ઉપરથી આવતા જે પાણી છે તે સાયફન ટ્યુબ દ્વારા બહાર જશે ડિસ્ચાર્જ ટ્યુબથી અને ડિસ્ચાર્જ નોઝલમાં જશે અને તમે જ્યાં ત્યાં આગ તમારે બુઝાવવી છે ત્યાં તમે બુઝાવી શકશો। હવે આની વાત આપણે કરવી તો કે આ ઉપર છે જે એ છે કેપ છે, આખી કેપ છે, બરોબર। આ એને પકડવા માટેનું હેન્ડલ છે, આ છે ઉપર પ્લન્જર છે, આ છે સેફ્ટી ક્લિપ છે। અહીંયા જેમ પોર્ટ હોલ છે એમ આ છે વેન્ટ હોલ। શું છે? વેન્ટ હોલ। પોર્ટ હોલનું કાર્ય એ છે કે જે કાર્ટ્રિજ છે તેમાંથી પ્રેશર જે છે ગેસનું એ અંદર મોકલવાનું કામ છે અને વેન્ટ હોલનું કામ છે, વેન્ટ હોલ ઇટ ઇઝ અ સેફ્ટી ડિવાઇસ ઓફ ફાયર એક્સટિંગ્વિશર। ફાયર એક્સટિંગ્વિશરનું સેફ્ટી ડિવાઇસ જો કોઈ હોય તો એ છે વેન્ટ હોલ। તો ક્યારેક એવું થાય કે તમે પ્લન્જરની ઉપર જોરથી પ્રેશર કર્યું અને ક્યાંક એવું બન્યું કે કાર્ટ્રિજના સીલ તૂટી ગયું છે, પ્રેશર અંદર થઈ ગયું, પ્રેશર અંદર લોક થઈ ગયું છે। તો આવી વખતે લોક થઈ ગયેલું પ્રેશર છે તો પ્રેશર સાયફન ટ્યુબ દ્વારા બહાર પાણી કે ફોર્મ કે જે પણ હોય બહાર આવતું નથી। તો ત્યારે શું કરવાનું? ત્યારે તમારે ધીમે ધીમે આ કેપ ખોલી અને તમે અહીંથી આ જે વેન્ટ હોલ છે તેમાંથી પ્રેશર રિલીઝ કરી અને તમે આ બોટલ છે તેમાંથી પ્રેશર અને પાણી જે હોય તે બહાર કાઢી અને જ્યાં દુર્ઘટના છે તેનાથી બચી શકો છો। તો આગળ આપણે વાત કરીએ ભાઈ આમાં 9 લીટર પાણી હોય છે, 60 ગ્રામની કાર્ટ્રિજ હોય છે, CO2 ટાઈપ કાર્ટ્રિજ હોય છે, બરોબર। આ છે ડિસ્ચાર્જ નોઝલ છે, ડિસ્ચાર્જ ટ્યુબ છે, સાયફન ટ્યુબ છે, આ એની બોડી છે અને 1 ગ્લાસની આગ માટે આનો વધારે પડતો ઉપયોગ થાય છે। તો વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર છે તેનો આપણે આખો જે છે કેવી રીતના ઉપયોગ થાય એના વિશેની વાત કરીએ। હવે આપણે વાત કરશું કે ભાઈ તમે એને ઉપયોગ કરતા હોય
તો કેટલા મિનિટ સુધી ચાલે, ડ્યુરેશન એટલે કેટલા મિનિટ સુધી, તો 1 થી 2 મિનિટ સુધી આનું કાર્ય કરી શકે છે. એટલું જ પ્રેશર અંદર હોય છે, એટલું જ પાણી હોય છે. જેટ ડિસ્ટન્સ એનો 25 થી 30 ફૂટ સુધીનો હોય છે. 25 થી 30 ફૂટ સુધી તમે કરી શકો. વર્કિંગ પ્રેશર એ વખતે હોય છે 17.5 kgનું વર્કિંગ પ્રેશર આમાં હોય છે. બરોબર, આ વાત થઈ આપણે વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશરની. એક્સટિંગ્યુશર ચલાવવા માટેની મેથડ વિશે થોડીક આપણે વાત કરવી. આના વિશે આપણે વાત કરી કે શું અંદર ભરેલું હોય છે, કયા ક્લાસમાં આનો ઉપયોગ થાય છે, ડિસ્ચાર્જ નોઝલ, સાયફન ટ્યુબ, બધાની આપણે વાત કરી. હવે એક્સટિંગ્યુશર ચલાવવા માટેની જે મેથડ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે એક્સટિંગ્યુશર ચલાવવું તો કેવી રીતના ચલાવવું તેની થોડીક આપણે વાત કરીએ. તો કે એક્સટિંગ્યુશર ચલાવવા માટેની જે મેથડ છે તો કે આગની પાસે જાઓ, એટલે કે આગની પાસે તમારે હેન્ડલ લઈ અને ફાયર એક્સટિંગ્યુશર લઈ અને જવાનું છે. પછી હવાની વિરુદ્ધ દિશામાં તમારે ઊભું રહેવાનું છે. જે બાજુથી હવા આવતી હોય એની વિરુદ્ધ દિશામાં તમારે ઊભું રહેવાનું છે. પછી ડાબા હાથથી નોઝલ પકડવી. ડાબો હાથ હોય તેના વડે આ નોઝલ તમારે છે એ ડાબા હાથ વડે પકડવાનું છે. પછી સેફ્ટી ક્લિપને હટાવી. તો કે આ સેફ્ટી ક્લિપ છે પ્લન્જરની નીચે, જે સેફ્ટી ક્લિપ છે તેને આપણે હટાવશું. પછી જમણા હાથ વડે પ્લન્જર પર જોરથી પ્રેસ કરશું અથવા તો મારશું. આ જે પ્લન્જર છે, સેફ્ટી ક્લિપ હટાવી લો એટલે પ્લન્જર છે, પ્લન્જરની ઉપર આપણે જમણા હાથથી જોરથી મારશું. પછી પાણીને આગ ઉપર ઝાડુ મારફતે આપણે ફેરવશું. ધારો કે આ છે, તમે ડિસ્ચાર્જ નોઝલ લઈ અને જેમ આપણે ઝાડુ એટલે કે વાળતા હોય, બરોબર, સાવરણી કેવી આપણે એના વડે જેમ આપણે વાળવી છે એવી રીતના આગ ઉપર આપણે શું કહેવાય, ડિસ્ચાર્જ નોઝલ લઈ અને પછી આપણે આગને બુઝાવવાની છે. તો આ તો વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર છે તેને ચલાવવાની મેથડ. ફાયર એક્સટિંગ્યુશરનો રખરખાવ, તેના વિશે આપણે વાત કરવી. તો કે ફાયર એક્સટિંગ્યુશરનો રખરખાવ એટલે કે મેન્ટેનન્સ એનું ક્યારે ક્યારે થાય છે, તો એ મેન્ટેનન્સમાં પણ 3 વખત થાય છે વર્ષમાં. તો કે કેવી રીતના, તો કે એક વીકલી થાય છે એટલે કે દર અઠવાડિયે થાય છે, એક ક્વાર્ટરલી એટલે કે 3 મહિને થાય છે, અને એક 3 યરલી એટલે 3 વર્ષે થાય છે. બરોબર, તો તેની આપણે વાત કરીએ તો કે રખરખાવમાં આપણે વાત કરીએ તો આગળ કે વીકલી, તો કે વીકલીમાં શું આવશે, તો કે વીકલી જ્યારે મેન્ટેનન્સ ચાલતું છે ત્યારે શું જોઈશે કે ભાઈ જે એની જગ્યા છે ત્યાં જે પડેલો છે કે કેમ. પછી સાયફન ટ્યુબ કે ડિસ્ચાર્જ નોઝલ છે ત્યાં અંદર ભમરીએ દર કરીને ક્યાંય ઓલું કરેલું નથી કે નહીં, એવું કાંઈ છે નહીં ને એ જોઈશે. એનું પ્રેશર જેટલું છે કે કેમ, એ આ બધું ઉપરની જે છે એ દર અઠવાડિયાનું મેન્ટેનન્સ થતું હોય છે. બરોબર, પછી આવે છે ક્વાર્ટરલી એટલે કે દર 3 મહિને. દર 3 મહિને હોય ત્યારે કેવી રીતના થાય, તો કે દર 3 મહિને હોય ત્યારે આને આખો ખોલી નાખવામાં આવે છે. અંદરનું પાણી હોય તે ચેક કરવામાં આવે છે કે ભાઈ અંદર પાણી સારું હોય તો ઠીક છે, તો એ રાખશે, અથવા પાણી ખરાબ થઈ ગયું છે તો બદલી નાખવામાં આવશે. સાયફન ટ્યુબની તપાસ કરવામાં આવશે, ડિસ્ચાર્જ નોઝલ જોવામાં આવશે, ડિસ્ચાર્જ ટ્યુબ, વેન્ટ હોલની સફાઈ કરવામાં આવશે, સેફ્ટી ક્લિપ જોવામાં આવશે, પ્લન્જર, હેન્ડલ, કેપ, પોર્ટ હોલ તેની સફાઈ કરવામાં આવશે. CO2 કાર્ટ્રિજ છે તેનું વજન કરવામાં આવશે. જો CO2 કાર્ટ્રિજ 10 ગ્રામ પણ જેનું એનું વજન છે એમાંથી 10% પણ જો ઓછું એનું વજન હશે તો તરત તેને બદલી નાખવામાં આવશે. પાણી જોઈ લેશે કે 9 લીટર કમ્પ્લીટ છે કે કેમ, બોડી વ્યવસ્થિત છે, આ બધું છે તે ક્વાર્ટરલી એટલે કે 3 મહિનામાં આ બધું કરવામાં આવશે. પછી આ કેપ છે એની શું કહેવાય, અંદર જે આટા હોય છે એમાં ઓઇલિંગ, ગ્રીસિંગ બધું કમ્પ્લીટ કરી અને જે વ્યવસ્થિત જ્યાં તેની જગ્યા છે પાછો તેને ત્યાં રાખી દેશે. અને જે એનો રેકોર્ડ હશે રજિસ્ટરમાં કે કોમ્પ્યુટરમાં જે રાખતા છે ત્યાં લખી આની ઉપર સાઇન કરી ડેટ મારી અને તેને પાછો રાખી દેવામાં ત્યાં આવશે અને એનું રજિસ્ટર બનાવીને એમાં એની નોંધ પાડી દેશે. હવે આગળ વાત કરીએ કે 3 યરલી એટલે કે 3 વર્ષે. 3 વર્ષે આમાં શું કરવામાં આવે છે, તો કે 3 વર્ષે આનો હાઇડ્રો ટેસ્ટ કરવામાં આવે છે. તો કે કેવી રીતના, કે 3 વર્ષે પાછી આ પ્રોસેસ થશે. પાણી અંદર હશે એ જોઈશે કે ખરાબ છે કે કેમ, જો ખરાબ હોય તો પાછું બદલી નાખવામાં આવશે. પછી આનો હાઇડ્રો ટેસ્ટ. હવે આપણે આગળ વાત કરીએ કે હાઇડ્રો ટેસ્ટ કેવી રીતના કરવું. જે 3 વર્ષે હાઇડ્રો ટેસ્ટ થાય છે તે કેવી રીતના થાય છે, તો તેના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. તો કે હાઇડ્રો ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે પ્લન્જર ને કેપ ને એ બધું હટાવી લેવામાં આવે છે અને આમાં જે પાણી છે એ સારું હોય તો ઠીક છે, નકર કાઢી અને નવેસરથી નવું પાણી ભરી અને ગળા સુધી અહીં સુધી પાણી ભરી દેવામાં આવે છે. આટલું પાણી ભર્યા પછી જે હાઇડ્રો ટેસ્ટનું મશીન છે તેના ઉપર આ એક્સટિંગ્યુશરને ચડાવવામાં આવે છે. ચડાવ્યા પછી તેનામાં પ્રેશર આપવામાં આવે છે. પ્રેશર આપ્યા પછી 35 kgનું પ્રેશર આવી જાય ત્યાં
હાઇડ્રો ટેસ્ટનું મશીન છે તે રાખી દેવાનું હોય છે અને 2 થી 3 મિનિટ સુધી હાઇડ્રો ટેસ્ટ મશીન છે ત્યાં પ્રેશર લોક કરી દે છે 2 થી 3 મિનિટ સુધી 35 kg પ્રેશર આપી અને પાણી ભરેલું હોય છે જે સિલિન્ડર તેને એમને રાખવામાં આવે છે. આમ રાખતા 2 થી 3 મિનિટમાં જ ખ્યાલ આવી જશે કે આ બોડી હવે આગળ કામ લેવા યોગ્ય છે કે નથી. જો 2 થી 3 મિનિટમાં ક્યાંય લીકેજ અથવા તો ફાટી જાય તૂટી જાય એવું કંઈ વસ્તુ નહીં થાય તો ફરીવાર આપણે આનો ઉપયોગ કરશું.